सांस्कृतिक कार्यक्रम चालू थाय ए पहला प्रासंगिक उद्बोधन माटे हूँ अपनी शाळाना आचार्य श्री जिग्नेशभाई पटेल साहेब ने विनंती करूँ कि तेओ आजना दिवसे प्रेरणादायी मार्गदर्शन रूप बात करे। विनंती करूँ अपनी शाळाना आचार्य श्री जिग्नेशभाई पटेल साहेब ने। चौहत्तरवें प्रजासत्ताक दिन पर वालीगण, माता बहनों, विद्यार्थी भाइयों बहनों, अध्यापक मित्रों, सबका मैं वावफ्रंट विद्यालय की तरफ से स्वागत करता हूँ। 76वें प्रजासत्ताक दिन के साथ साथ हमारे वडील श्री गिरीश भाई उन्होंने 11/1/2025 को अपने जॉब में 25 साल पूर्ण किए हैं, तो उनका भी आज रजत महोत्सव का कार्यक्रम रखा गया है और बच्चों ने भी बहुत सारे सांस्कृतिक प्रोग्राम रखे हुए हैं कि आज प्रजासत्ताक दिन 26/1/1950 को हमारे देश को लोकतंत्र देश जाहिर किया गया था। उसी दिन संकल्प भी किया गया था कि लोगों को सत्ता मिले, लोकशाही के बच्चों को नियमित स्कूल पर भेजो। आवाज में आए, अपने बच्चों को नियमित स्कूल पर भेजो। अपने बच्चे अच्छी तरह पढ़ते हैं कि नहीं वो देखो। नियमित स्कूल आए, क्या उनको प्रूव करिए दिया गया है, उनकी नोटबुक देखो और उनका वखाण भी करो। मजाक करो तुम्हारी यार मजा आई गई। आज प्रजासत्ताक दिवसना शुभ महोत्सव पर हूँ खाली એટલું કહેવા માંગીશ કે તમારું બાળક છે દેશનું ભવિષ્ય છે। નાનું બાળક છે એ દેશનું। ખૂબ ખૂબ આભાર। હવે આપણો સાંસ્કૃતિક કાર્યક્રમનો દોર સંભાળશે ધોરણ 7ની બાલિકા સાક્ષાત કૃપાલીબેનને વિનંતી કરું, આવો। सांस्कृतिक कार्यक्रम एनो पहलो डांस है धोरण 8ना विद्यार्थी पिरामिड रजू करशे, जेना शब्दों से मेरा रंग दे वसंती सोला।
ખૂબ સરસ, ધન્યવાદ. અંદર આવી જાય, બધા આવી જાય, અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. મારી નિશાળે ગમે ચાંદા મામા તો પાઠ ભણાવે ગીત ક્યાં શમે મને મારી નિશાળ ગમે પરિયોના ગીત ત્યાં શમે મને મારી નિશાળ ગમે
सज जो करे ओन चूनर पीली देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला 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 देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला થેન્ક યુ વેરી મચ. ત્યારબાદ ધોરણ 7ના વિદ્યાર્થીની બે અને આજનું ગુલાબ આજના દીપક થકી એમને અભિવાદન કરે. થેન્ક યુ વેરી મચ.
शहर उसका जाना पहचाना है, ओ लगता है वो नादान पर वो सयाना है, चेहरे से है वो भोला दिल का दीवाना है। फूलों ने पूछा कलियों से, कलियों ने पूछा कलियों से, सबसे प्यारा कौन है? मेरे पापा, हे पापा, तेरे पापा।
પૂજાબેન ને વિનંતી કરું અહીંયા સ્ટેજ પર પધારે. શ્રી ગિરીશભાઈ એટલે કે આપણા સૌના ગગન સરને પ્રમાણપત્ર થકી બિરાદ આવશે આચાર્ય શ્રી જિગ્નેશભાઈ પટેલ સાહેબ. તો આપણે સૌ તાળીઓ. તમારા મતમાં સુધારા વધારા, અટકમાં સુધારો વધારો કરવાનો હોય એ બધું કામ અમને સરસ રીતે કર્યું છે જેમને હું બૂથ હોય એમાં. અને એનું પ્રમાણપત્ર ગઈકાલે રાષ્ટ્રીય મતદાતા દિવસ હતો અને અમને બધાને ત્યાં મામલતદાર કચેરી બોલાવો ત્યારે અર્પણ કરવામાં આવે છે મામલતદાર હસ્તક. થેન્ક યુ વેરી મચ. આવી છે 100 રૂપિયા આસ્થાબેન દિનેશભાઈ ચૌહાણ તરફથી. ધોરણ 6 માં ભણે છે. ધોરણ 6 માં બીજા જ એક બેન પિનાલબેન દિનેશભાઈ ચૌહાણ, એમના તરફથી પણ 100 રૂપિયા ઇનામ મળે છે. જોરદાર તાલી. ધોરણ 1 માં અભ્યાસ કરતા પૃથ્વીભાઈના પપ્પા પણ અહીંયા હાજર છે. પરેશભાઈ ઇટોલિયા, એમના તરફથી 100 રૂપિયા ઇનામમાં મળે છે. ધોરણ 8 માં અભ્યાસ કરતા ક્રિશભાઈ ભરતભાઈ પરમાર, તો ભરતભાઈ તરફથી પણ 100 રૂપિયા મળે છે. સાથે સાથે ધોરણ 6 માં અભ્યાસ કરતા જાનવીબેન, એમના પપ્પા પણ અહીંયા હાજર છે. સંજયભાઈ જીલુભાઈ ચૌહાણ, એના તરફથી પણ 100 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. નાટક માટે હોશિયાર. તમારામાં કઈ શિસ્ત જેવી વસ્તુ નથી? ઊભા થાઓ. ગુડ મોર્નિંગ. બેસી જાઓ. તો આપણે આપણી સવારની શરૂઆત પ્રાર્થનાથી કરીશું. કાલ બકાય પ્રાર્થના ગા. હાલો સર, ગાઈ નાખું. અંગારો કામ બરસા લગતા હે મારા સામે. ઊંચું સર. આવું ન હોય તો કેવું હોય? બીજું ગા. બીજું ગાઓ. અંગાને જોકે પાણી પર જાળી જામકર. આને તો અહીં બીજું. અહીં બીજું. વાને તાગે. રેવાજો ભાઈ, આપણે પ્રાર્થના નથી કરી. કેમ છે? નહીં. તો એ હાજરી કોણ નાખવી આપણે? હાલો સર. બકો સર, આવ્યો શું? તકલીફ તો રહેવાની. કવિ ગેરહાજર નથી સર. સોનો તમે મારા પર ભરોસો નહીં કે? સગન મગન સર ગામડે લગન. તો તમે નટુ ગાંડો સર વિક્રમ ઠાકોર દાદાની યાદમાં સર. પુષ્પા સર પુષ્પારા સમજ કે ફ્લાવર સુધા ફ્લાવર નહીં ફાયર. 500 ની નોટ. સર પૂછેગા નહીં. 500 ની નોટ હાશિત. એસે ઝુકી ગયો. મેમ જતી કાળો કબાડી એમ નહીં આવે સર. મોટો હાથ પડો સર. આવી જાઓ મારા કાળો, આવી જાઓ. તું કામ દે તો. આય બેસ. તું કામ દે. તું કરવા ગયો તો તું. તમે મારી બોલી નો કાઢતા હો થઈ જાવ તું. સોરી. બોલ ક્યાં ગયો? તાવડો ઊંચે. આમાં તકલો છે સર. ટકલો. તકલો. કચરો કે છે? ઉકાડાનો કચરો એમ કે ને? જીતેરાનો કચરો. કેટલા મળે? એક દિવસના 10,000 રૂપિયા મળે છે. કેટલા? એક દિવસના 10,000 રૂપિયા. હતું? ખોટું કહું છું મોટે. એલા આમાં જાન ન દેવાનું હોય. તમે માટે જ દેવાનું હોય. ભણવામાં જાન દેવાનું હોય અત્યારે. તમે શું એમ બસ? અહીંયા ક્યાં કોને? લઈ જા, તારા ખોળામાં લઈને બેસી જા. હે? વાસ આવે સર એમાં. જગાડ તો. શું કોણ થાય આમ તો? નાખ દે. સર કાળિયો આવું ને હું ગોતતો હોય. આ દાદી આ તું તાઉલ કર. સર આને કહેજો. તું તાઉલ કામ કરજો. ઓય. હું ડકો હંકાઈ ગયો કર. બેસી જા. આની ઉપર બે જાવ તું. બેસી જા. તું શાંતિ રાખજે પેલા. કાલે ફોન આવ્યો મારો. હાલ તારું ધ્યાન રાખ. હાલો. કમલલાલ માતા એ દીતો ધરો દે. હા. આવો દીતો ધરો દે.
બોલે તું બોલે બેજા મારે પર વિશ્વાસ નથી હા પ્રિન્સિપલ સાહેબ નો ફોન હતો શું તે કસરત કરવાનું કહેતા હતા મને થવું હાલો ઊભા થાઓ હવે સાવધાન એ દાંત કેમ કાઢો છો શરમે દાંત આમ કાઢી લાવ સાવધાન સર અમને કેમ ખબર પડે કહું એક હજાર બમ ને એક લગર વગર એટલે હજાર બમ એટલે સાવધાન લગર વગર એટલે વિશ્રામ તો હજાર બમ લગર વગર હજાર બમ લગર વગર હજાર બમ મોટું સીધી રાખો બેસી જાઓ એય ઊંચું છે તારા બાપુજીનું છે તો હું બોલા ગમે હું બોલવા નિશા છે આયા આ એવડું ય મને દે કેવું તો ઓરે મને તો કટાઈ ની પેલા ફેરતા ન આવડે તો લેવા જોઈએ હાલો હાલો તો હું તમને પ્રશ્ન પૂછું હા સર પૂછો સૂરજ ક્યાંથી નીકળે છે અને ક્યાં આથમે છે બોલ સર જીઓના ટાવર પાસેથી ઊભીને એરટેલના ટાવર પાસે હાથમાં છે સર મને હાસો જવાબ આવડે બોલ સર માર ઘરે નીકળે માર મામાન ઘરેથી હાથમે પડી જાય તો પડી જાય છે આઈ વિકાસ તું કે સર ઉત્તર દિશામાંથી ઉગે ને પછી પશ્ચિમ દિશામાં હાથમાં એય હું છે માથા ભરે છે આ તો સૌથી મોટો વાર કયો હાલ તું બોલ જઈ વાત સર જમણવાર આ સાડી અંદર ખાવાનું પૂછે છે બીજો કતનો નથી નાખો છું કઈ નહીં સર આ તોતરો હળંગાયો છે હો આમ કહી દો આ ભાભી આ થાકી ગયા તો ભાઈ આવે નર્મદા નદી ક્યાંથી નીકળે છે મથાવર તવીના નાકમાંથી હે ઈ વળી શું કહેવાય ઘડી બેઠો થઈ એક કવિ તવીના નાકમાંથી ઠીક ઠીક તો આ ત્રણ ખંડોના નામ કે હે સર હું કહું બોલ એની નહીં કહું શ્રીખંડ માખણ ને બાખંડ તું સામે જોવે છે સર આને કીધું નામ નો બગડે તો કેવું હોય બોલ તું કે અમેરિકા એને નહીં બોલ અમેરિકા યુરોપ એશિયા વાહ સરસ કઈ કાળુ આ ટોપડીયાને રજા મારવાનું છો પાણી લેતી વાળતે તો ધોઈ નાખું માટી લાગી પાણી ચાલતું ખાલી તો એય શું તે તમારે માર ખાવો છે તો ભલે સૌથી મોટો પાન કયું સર મને ખબર નહીં તું નહીં આઈ તું બોલ સર જાપાન જાપાન નો હોય એકદમ સાત એ તો ભૂંગળું આપણા હોશિયાર ને તો અને ભૂલ્યું કેવાનું પાણી હા જો સાચું છે તાળીઓ પાડો બધા એ તાળીઓ નો મારતા કોઈ ટોપડીયાને મારવાનો છે એ તાળી તો તાળી પાડી બાંધી તો ભૂઈ કે ગો તારો છપ્પો કીધો પડી ના ભૂવાનું તાળી ન પાડી દે એય બેજા તો તું તો લાલુ ના તો બે જાવું બેજા હા સૌથી મોટી માં ગઈ મેન પ્રશ્ન સૌથી મોટી માં ગઈ ખબર છે બોલ ઓબામા નહીં રાષ્ટ્રપતિ છે એવું છે હા એટલે મને ખોટો જવાબ કેવો હાલો હવે મેન પ્રશ્ન ગણિતનો 15 મિનિટમાં 20 ગ્લાસ શરબત તૈયાર થાય તો તે શેમાં બનતું હશે સર મને ખબર છે બોલ ખટારો સર આને જો ઇસ્મા ન બોલે શું કે છે હે
બેહી જા તે કેમ કાળો નથી પહેર્યો નામમાં બદલતો કહી દઉં તું દે બાંધી તો હું તે પાછું બાંધી તો સોરી અરે તું જે તો આતે નહીં કરે કે કૂદવા છે આપણે તો ઉતર કરી રહ્યો ખબર નથી આને ખબર પડતી નથી ને તમે હું ચીતવાલો તો સર હું તો નથી કૂદવા કે ના સમજવા છે તું યા ખાધી આપણે થઈ ગયો તારી સર આને કહી દો કાલે ને પછી હું નામ બોલ તારો પ્રશ્ન સર મારે એક પ્રશ્ન છે બોલ જા તું આમ એલા હું સૌ ચમનલાલ માસ્ટર બોલ ભલાને શીખા તો કહી દો સર મેં તમે તો શીખ્યું શીખો સર તમે આમ છો કેમ આમ એટલે આમ આડાવડા કેમ કે એ તો હવે કોને ખબર હાઈટમાં નો ગમે મને એલા એ તમે આટલી બધી મસ્તી કરો છો તો તમારું આગળ થાય હું એલા વિકાસ જો કેટલું બધું જાન દે છે ભણવામાં હા હાલો જાઓ રજા લે મને દઉં તો હાલો ઘરે જાઓ જમણવાર છે પાતિયા ખાને સર તમે તો બહુ વૃદ્ધ થઈ ગયા માથામાં ધોળાવા ને કાઠી હાથમાં ભલી મસ્ત લાગે તું અત્યારે શું કરશો કપડો એટલે મેં તને કીધું તું ને કોતી દે કે ભણવામાં ધ્યાન દેજે એમ ભણવામાં ધ્યાન દે ટકા પર એકલા બેઠા હોતા હો અમે ક્યાં ધ્યાન દેવું તું શું કરશો અડિયા કામ કરું સર તું હા હીરા ગમો હીરા હા તું હું તો લાડી લગાવું શેની બાવણા ને હું ઘરે લગાડું તું સરું જમાનામાં ડીશું બેસવા લાગ તું સારું લાગડા કાપો તું સર હું તો સર ઘેટા બકરા સર તું સારું ઘણું ઉપાડવા જાવ તું કરશો હું શિક્ષક છું જો સર એક વાત કહું બોલો નહીં સર તમે કહેતા હતા ને આ છો તમે નાનપણમાં ભણવામાં ધ્યાન દીધું હોત મસ્તી ન કરતા તો અમે નોકરી કરતા મેં તમને કીધું તું તમને કઈ થાય છે અત્યારે હા સર બહુ અફસોસ થાય છે તો મેં કીધું તું પેલા મસ્તી કરાય પણ હદમાં કરાય બહુ ન કરાય તમને પણ હું કહું છું કે નાનપણમાં બહુ મસ્તી ન કરતા ભણવામાં ધ્યાન દેજો નકર આ બધાની જેમ રહી જાઓ હાલો તો લખેલું में तड़पाते हैं वो चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम भी ये घर सोना सोना है मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार है माँ तुझे सलाम तुझे सलाम अब तू हमें
बाकी है बस इतना ही कहना। चुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। चुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। भारत हमको पंजाब से प्यारा है, सबसे प्यारा हिंदुस्तान हमारा है। भारत हमको पंजाब से प्यारा है, सबसे प्यारा हिंदुस्तान हमारा है। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। मेरे देश की धरती, मेरे देश की धरती। देश मेरे मेरी जान है तुम, देश मेरे मेरी जान है तुम, देश मेरे मेरी शान है तुम, देश मेरे मेरी शान है तुम। हे वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक निभा जाएंगे। भूल क्या चीज़ है तेरे कदमों में, हम बेटे अपने सरों पे चढ़ा जाएंगे। हे वतन, हे वतन। જોરદાર તાલીના નાદ સાથે કઈ વાતને દોહરાવશે। ગુજરાત સરકાર તરફથી અવાજ નહીં, થોડીક વાર સાંભળી લો। ગુજરાત સરકાર તરફથી ઘણા બધા કાર્યક્રમો હોય છે, તો આપણને ખ્યાલ હોતો નથી। દરેક બાળકો માટે આ સુવિધા છે, અને એ પછી ફ્રી ઓફ બાળક અહીંથી આવે જાય, ત્યાંથી એ પાછું અહીંયા આવે, એનું ટિકિટ ભાડું સરકાર આપે છે। મારા ખ્યાલથી ભાવનગરનું એક જ બાળક હતું, મોટાભાગના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના બાળકો હતા। આપણી પાસે જે જાગૃતિ ઓછી છે એના માટે ટૂંકી પ્રોસેસ કહી દો, અવાજ નહીં કરતા। છેલ્લા ભાઈઓ, તડકાવાળા ભાઈઓ, સાંભળો ફટાફટ, સામે થોડોક અવાજ થાય છે। જો તમારે કોઈને માટે જાવું તો એના માટે થોડોક ટૂંકમાં રસ્તો આપો છું, એનું ઓનલાઈન ફોર્મ આપણે ડાઉનલોડ કરવું પડે। ડૉક્ટર પાસે એનું ફિટનેસ સર્ટિફિકેટ આવવાનું MBBS પાસે, અને પછી આપણે એને કુરિયરથી પોસ્ટથી મોકલી દેવાનું। પછી એ આપણે મેલ કરે, જે આપણે મેલ આઈડી કરી હોય, જો એમાં આપણું નામ આવી જાય। આમાં આગળની વાત એ છે, જો તમારે બેઝિક કોર્સ કરો, પછી જે સરકાર કીધા એ કરો, તમે કોલેજ પાસ થાવ, અને પછી જો તમારે માઉન્ટ એવરેસ્ટ જવું હોય ને, તો ગુજરાત સરકાર તમને 14 થી 15 લાખ, જે બાળકોને કે જે વાલીઓના રસ હોય એ મને મળજો, હું ચોક્કસ એના વિશે જણાવીશ। ઓકે, થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર ઈશાનભાઈ રુસ્તમભાઈ ચૌહાણ। ઉપર બસ બોલે, ઉદય ગયો આવી જશે। થેન્ક યુ વેરી મચ। અહીંયા બાદ
instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself.
don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. કે જેઓ બાબરા કોલેજના પ્રિન્સિપાલ છે અને મને આનંદ થાય છે કે અમે બધા અધ્યાપક સાહેબ છે અને અમે બધા એક સાથે ભણતા મારા ખાસ મિત્ર છે એવા અધ્યાપક શ્રી ડૉક્ટર બિપિનભાઈ બારૈયા પ્રશસ્તિ પત્રનું વાંચન કરશે. શાંતિથી આપણે સાંભળશું. જો બેટા તમે સારું સાંભળશો ને તો સારું બોલતા શીખશો. યાદ રાખજો. એ છેલ્લે દીકરી બેસો નીચે બેસો. શાંતિથી. મજામાં? બરાબર બોલો. મજામાં? આ એક ઉત્સાહ આનંદ એ ઊભો કરતા વર્ષો જતા રહે છે અને આ એક આપણા ગારિયાધાર તાલુકાની એક શાળા, ઘણી બધી શાળાઓ છે, 52-62 શાળાઓ છે તાલુકામાં, અને છતાંય દરેક શાળા પોતપોતાની અલગ ઓળખ ધરાવે છે. એમાં કદાચ સૌથી નોખી ઓળખ ધરાવતી બહુ ઓછી શાળાઓ છે, એમાંની એક શાળા છે વાવપ્લોટ. અને એનું ગૌરવ તમને અને મને પણ હોઈ શકે. હું પણ આ શાળા સાથે જોડાયેલો છું, વાલી પણ છું, અને એ નિમિત્તે આજે મને આ એક કામ સોંપવામાં આવ્યું છે. મારું ગૌરવ અનુભવું. શુભેચ્છાઓ પાઠવીએ છીએ ગિરીશભાઈ ધારિયાને, આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ પરિવાર, એસએમસી કમિટી અને શાળા પંચાયત બાળ સમુદાય, શ્રી વાવપ્લોટ પ્રાથમિક શાળા, ગારિયાધાર, જિલ્લો ભાવનગર. પ્રશસ્તિ પત્રનું વાંચન કરું છું. બાળકો, છેલ્લે બેઠેલા વિદ્યાર્થી મિત્રો, આપણા જ એક શિક્ષક, આપણા જ એક ગુરુને જે માન સન્માન મળ્યું છે એનું 5 થી 10 લીટીમાં વાંચન કરું છું. સાંભળજો. આત્મીય શ્રી ગિરીશ કુમાર દેવશીભાઈ ધારિયા ઉર્ફે ગગન, સહર્ષ આપ શ્રી શિક્ષણ ક્ષેત્રમાં પ્રાથમિક શિક્ષક તરીકે સહર્ષ આપ શ્રી શિક્ષણ ક્ષેત્રમાં પ્રાથમિક શિક્ષક તરીકે કાર્યરત છો. 11 જાન્યુઆરી 2000ના રોજ નિમણૂક મેળવે. અત્રે આનંદ, ઉત્સાહ, ખુશી અનુભવીએ છીએ કે 11 જાન્યુઆરી 2025ના રોજ સર્વિસ જોઈનિંગના 25 વર્ષ પૂર્ણ થયા. રજત જયંતિ નિમિત્તે લાખ અભિનંદન. આપનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, ઉત્તરોત્તર પ્રગતિ સાધો. આપને પ્રશસ્તિ પત્ર સાથે શાળા પરિવાર વતી અઢળક શુભેચ્છાઓ પાઠવીએ છીએ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. આભાર. આભાર બિપિનભાઈ. તો આચાર્ય સાહેબને વિનંતી કરીશ કે સાલ ઓઢાડીને સાહેબનું સન્માન કરે, પછી પુષ્પગુચ્છ આપશે. ભગવદ ગીતા સન્માન કરશું. પુષ્પગુચ્છ. ઓકે, તાળી પાડશું બધા. ઓકે, આભાર સાહેબ. પ્રશસ્તિ પત્રનું પણ સાહેબ શ્રી દ્વારા સન્માન કરશું. બેનો ભાઈ આવી જાઓ, ઝડપથી આવી જાઓ બેનો ભાઈ. ઓકે. આ શાળાને 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયા શાળાને હું ભેટ અર્પિત કરું છું. 2,000 રૂપિયા હું સાહેબને અર્પિત કરું છું. થેન્ક યુ વેરી મચ. આજના આ દિવસે મારે એ પણ ભૂલવું ના જોઈએ કે આપણી શાળામાં કાર્યરત એવા જ્ઞાન સહાયક બેન શ્રી શત્રુપાબેન મંગળુભાઈ સાણસુર કે જેઓએ એક જીભ કચરેલી મકર સંક્રાંતિના દિવસે એમને વસ્ત્રદાન રૂપે આપણી શાળાના બાળકો માટે એમણે 2100 રૂપિયા એટલે કે 2000 ને
2100 રૂપિયા ભેટ અર્પિત કરે છે, જે બદલ એમને ખૂબ ખૂબ નવાજીએ છીએ. એમને આજના ગુલાબ તરીકે ઘોષિત કર્યા છે. એટલે ઉર્મિલાબેનને વિનંતી કરું કે એમને કાર્ડ અર્પિત કરે અને ગુલાબ થકી એમને અભિવાદન કરે. આવો શત્રુપાબેન, નીચે છે, અહીંયા નીચે. પ્રવાસમાં પણ અડીખમ હતા બેન. સરસ. અમે સારી રીતે આગળ વધો. થેન્ક યુ વેરી મચ. હા, કેવી વિદ્યા મંદિર ગારિયાધાર દ્વારા જે કંઈ ચિત્ર સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા જે યોજાયેલ, તો એમાં આપણી શાળાના સૌથી વધારે બાળકો એ ભાગ લીધેલો. એટલે આચાર્યશ્રીની ત્યાં ઉપસ્થિતિ ની જરૂરી હતી. અન્ય કારણસર સાહેબ રોકાયેલા હતા. એટલે વિદ્યાર્થીઓને અપાય, જે હું આચાર્યશ્રી સાહેબને અર્પિત કરું છું. કેવી વિદ્યા મંદિર તરફથી પ્રમાણપત્ર છે એ. તાળીઓના નાદ સાથે સ્વીકારશો. શ્રી સાહેબે કીધું એમ ગગન સર છે, પણ મારી સાથે જોડાય છે સાહેબે એમ કે ધોરણ 5ના એક વિદ્યાર્થી છે દક્ષભાઈ. દક્ષભાઈના વાલી અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે પરેશભાઈ. પરેશભાઈ ગોરધનભાઈ ચોટલિયા, બીજો રસોડું અત્યારે સંભાળે છે. તો એ મારી સાથે સહયોગી બન્યા છે. એ કે નહીં, તમામ ખર્ચ મારો બટેટા પૌવાનો. મેં કહ્યું ભાઈ ના 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 ના, હું એમ ભારે ન પડવા દઉં. એટલે 50-50 મારો ખર્ચ થયો છે. એમનો પણ સહયોગ છે. થેન્ક યુ વેરી મચ. એમના પપ્પા જે અત્યારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં જે સંજયભાઈ ઉનાવા, એના તરફથી 100 રૂપિયા મળે છે. થેન્ક યુ વેરી મચ. આગળ પિરામિડ માટે હોશિયાર. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast, I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.
never slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. આવો પ્રેમ બાળકો શાળા પ્રત્યેનો હોય એ મારા માટે આવો ભાગ્યની વાત છે. આવી પાછું બધા સરસ મજાની થેન્ક યુ વેરી મચ ભાવેશભાઈનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર સાહેબ છો અમારા વિશેષ બંધુ. બેસી જાઓ અહીંયા બોલી તો ઘડી બેસો, ઘડી બેસી જાઓ, લાઈન પર બેસો. હા જોતો છે ને. નાસ્તામાં હારે ચોકલેટ મળશે. નાસ્તામાં બેઠો છો એટલે ચોકલેટ મળશે. એ જે ધોરણના હતા